ગુડ મોર્નિંગ. મારું નામ શાંતિ સોલંકી અને એગ્રીકલ્ચરમાં વર્ક કરીએ છીએ વેસ્ટીજ. અને આજે આપણે એક વિઝિટમાં આવેલા છે જે આપણી વેસ્ટીજની એગ્રીની ઓર્ગેનિક પ્રોડક્ટ યુઝ થયેલી છે અને બહુ સારા એવા રિઝલ્ટ મળેલા છે. તો આપણે જેના હસ્તક યુઝ થયેલી છે તો એમની સાથે મુલાકાત કરવી અને એમનું વાતચીત કરવી. તો તમારું નામ જણાવશો? પટેલ ઘનશ્યામભાઈ. અને આપણે ઘનશ્યામભાઈ આપણે કોને યુઝ કરેલી પ્રોડક્ટ? આપણે હરેશભાઈ શિરવાણિયા, ગામ શિરવાણિયા, હરેશભાઈને આપેલ છે એક્વા જેલ અને ખાતર ભૂમિક. ઓકે. તો એમને એમની વાડીમાં ખેડૂત પોતે સાથે જ છે આપણી સાથે. ઓકે. તો આપણી સાથે બોટાદથી ઘનશ્યામભાઈ પટેલ છે સાથે, અને આપણી પ્રોડક્ટ આપેલી છે તો આમાં યુઝ થયેલી છે. ને હવે આપણે જેમની મુલાકાત લેવાની છે જે ખેડૂતભાઈ છે તો એમની સાથે આપણે વાતચીત કરવી અને શું યુઝ કરેલી છે તો એમની સાથે જ મળવી. તો તમારું નામ જણાવશો? મારું નામ હરેશભાઈ મનોભાઈ શિરવાણિયા, ગામ પછી આ પ્રોડક્ટ મેં એક્વા જેલ 2 કિલો નાખેલું છે. ઓકે. અને 3 કિલો આપણે 15 કિલો હુમિક આવે ઈ રેડી. હુમિક દાણાદાર. હા, હુમિક દાણાદાર ખાતર. ઓકે. પણ આમાં મેં જે ઓલી રાઉન્ડ અપ દવા મારી હતી એટલે કોઈ મોલ હરખો નીકળતો નતો, જ્યાર એટલું હતું દવાનું. પછી આ વાપર્યા કેડે મારી બાજુમાં ઘઉં જે હતા એને આ વરસાદના લીધે એને પાડી દેવા પડ્યા હતા, અને મારે આ ખાતર વાપર્યા પછી મારે ઘઉં એવા ને એવા રહ્યા. ઉપર 10 દિવસ વરસાદ વરસ્યો છતાં પણ આપણને વાપરવા જોગું લાગ્યું ખરું એમ. અને બીજો એક દાણો આપણે ડીએપી કે ઉરિયા કોઈ જાતનું વાપર્યું નથી. બરોબર. આમાં કોઈ પણ યુઝ. અને હવે આમાં એક દાન આપણે ઓલા ડુંડા આવે ત્યારે આપણે એક દાન ઓલું સાંટવાનું છે, બાકી કોઈ 1 રૂપિયાનો ખર્ચો આપણે કર્યો નથી અને પાકેતા લગી કરવાનો નથી. સરસ. તો આ હતા આપણા હરેશભાઈના રિવ્યુ. અને હરેશભાઈ આપણા કેટલા વીઘામાં ઘઉં છે? આ 4.5 વીઘામાં. 4.5 વીઘામાં ઘઉં. અને 37 દિવસના ઘઉં થયા. બરોબર. 37 દિવસ. હા. અને ઘઉં તમે જોઈ શકો છો. અને બીજું હરેશભાઈ, આમાં આપણે તમે કહેતા હતા આમાં આપણે ઘઉં પેલા જમીનમાં થતા હતા કે નહીં? આમ પેલા ઘઉં થતા પણ આ દવા મારીને કેડે જમીનને હાવ નબળી પાડી દીધી હતી. બરોબર. હા, કારણ કે એ માંડવીમાં હોત નબળી પડી ગયું હતું, પણ આ ઘઉં તો થાય એવું લાગતું જ નતું. બરોબર. ઈ શેઠે અમુક જગ્યાએ આપણું ખાતર વાવ્યા વગરનું જ્યાં છે ને ના, હજી હાલમાં આપણને ડેમો દેખાય છે. બરોબર. હા, સરસ. તો આ હતા આપણા હરેશભાઈના રિવ્યુ કે આ એક આપણી પ્રોડક્ટની ક્વોલિટી છે અને જે ખેડૂત પોતે યુઝ કરે તો જ કહી શકે. તો આપણે લાસ્ટમાં હરેશભાઈ બીજા ખેડૂતને તમે શું કહેવા માંગો? હા, વાપરવા જોગ કંપની ખરી એમ. બરોબર. તો થેન્ક યુ. અને ઓછા ખર્ચે ઉત્પાદન સારું. સરસ. તો થેન્ક યુ હરેશભાઈ. આ એક નાના અમથા રિવ્યુ હતા જે દરેક ખેડૂત ભાઈઓને આ વિડીયોના માધ્યમથી આપણે એ મેસેજ દેવા માંગીએ. અને મારે અત્યારે હાલમાં જે ઉનાળે અડદ કરવાના છે, અડદ વાવવાના છે, તો આનો જ ઉપયોગ કરવાનો છે પહેલેથી છેલ્લે લઈ. સરસ. તો આ એક જે પોતે ખેડૂતે યુઝ કરેલું તો જ કહી શકે, કારણ કે એકવાર ખેડૂત જો પ્રોડક્ટ યુઝ કરશે તો રિઝલ્ટ આપોઆપ જોઈ શકો. ઘઉં પણ જોઈ શકો, બહુ બેસ્ટ ઘઉં, અને કોઈ પણ જાતનો આમાં રોગ કે કોઈ પણ જાતનો પ્રોબ્લેમ આવ્યો નથી. તો આ વિડીયોના માધ્યમથી એક મેસેજ દેવા માંગુ છું કે વેસ્ટીજની એગ્રીની ઓર્ગેનિક પ્રોડક્ટ જરૂર એકવાર યુઝ અપનાવવા જેવી કરી. તો થેન્ક યુ. વિશ યુ ઓલ ધ બેસ્ટ.